મોડાસા તાલુકાની એચઆર ગારડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાજલીના ક્લાર્ક શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો। ગારડી વિદ્યાલયના 2 કર્મચારી વય મર્યાદાના કારણે વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે દેવરાજ ગાદીપતિ, ધનગીરી બાપુ, ડાકોર કિરણ રામ બાપુ, સહકારી આગેવાન તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રભુદાસ પટેલ, માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કોંગ્રેસ નેતા અરુણ પટેલ, હિંમતસિંહ, જગતસિંહ, ચૌહાણસિંહ, નરેન્દ્રસિંહ, અનુપસિંહ, રહેવર, વિનુભાઈ પટેલ, બોડીના દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડૉક્ટર દિગ્વિજયસિંહ ઝાલાએ શિક્ષણનું મહત્ત્વ કેટલું છે તેની શીખ આપી હતી। ઘણા વર્ષો પછી ડિગ્રી હાંસલ કરી વ્યથા વ્યક્ત કરી હતી। વિનુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર જે વર્ષો સુધી વિદ્યાલયમાં સેવા આપી ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધનગીરી બાપુએ વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો। નિસ્વાર્થ સેવા આપી વર્ષો સુધી સેવા કાર્ય કર્મચારીઓ કરતા તે કર્મચારીઓના વિદાયથી લોકોના આંખમાંથી આંસુ સરી પડે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી રહી હોય તેવું લાગી રહ્યું હતું। રાજેન્દ્રસિંહે સૌના જીવનમાં ખુશી રહે તેવી પ્રાર્થના કરી હતી। વિદ્યા વિનયથી શોભે છે તેવો સંદેશ સાથે વિનુભાઈ પટેલને શાળાની વિદ્યાર્થીનીઓ આપની સામે ગરબો પ્રસ્તુત કરશે। ગરબાના શબ્દો છે, મન મોર બની થનગાટ કરે। એ પછી સમયાંતરે કહેવાય છે કે 10 કો સુખ તો 10 કો દુઃખ, એમ પરિસ્થિતિ બદલાતી ગઈ અને છેલ્લે હું મોડાસા આર્ટ્સ કોલેજમાં BA અને MA પૂર્ણ કર્યું। એ પછી મારા પિતાશ્રીનું એક સ્વપ્ન હતું કે મારા છોકરાને હું શિક્ષક બનાવું, પરંતુ એવા જ કાર્યકાળ દરમિયાન હું પણ એક ખેડૂતનો પુત્ર હતો અને ખેતીમાં વધુ રસ ધરાવતો હતો। એટલે મારા એક મિત્રએ મારા પિતાજીને કીધેલું કે તમે MPhil શું એ સાંભળ્યું છે કાકા? 1973-74માં ગ્રેજ્યુએટ થયેલા છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ અને સામાજિક દૂષણોના કારણે જે પોતે સર્વિસ નથી કરી શક્યા। તો એમને એવું કહેવામાં આવ્યું કે MPhil એટલે શું? એટલે કે બેટા મને ખબર નહીં એ શું આવે એમ, કે આ તમારો છોકરો રવાડે ચડી અને MPhil કરવા જઈ રહ્યો છે, આવું ના કરાય, આપણને કોણ નોકરી આપી દેશે એમ। હું ખેતરે બળદ જોડી અને કપાસની અંદર હળ હાંકતો હતો ત્યારે મારા પિતા અને મારા મિત્ર ત્યાં આવ્યા। મને કીધું કે તું બળદ ઊભા રાખ અને મારી વાત સાંભળ। મેં ના પાડી કે મને થોડું બાકી છે આપણું હર ખેડવાનું, મને ખેડી દેવા દો। એમને મને એક સવાલ કરેલો કે આ મિલકતનો વારસદાર હું છું, તું નહીં, હું કહું એ તારે કરવાનું છે। પરંતુ મારા પિતાની એ વાત મેં નથી માનેલી। પછી મને એમને કીધું કે તારે શું કરવું છે? મેં કીધું કે મારે MPhil કરવું છે, અને એમને મને ના પાડી કે તારે BEd કરવાનું છે, કેમ કે હું MAમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયો ત્યારે મારું ફર્સ્ટ ડિસ્ટિંક્શન હું 74% પાસ થયેલો હતો। એટલે મને ગવર્મેન્ટ BEd કોલેજમાં એડમિશન મળી જાય એવું હતું સાહેબ, અને મારા પિતાની એક ઈચ્છા હતી કે મારો છોકરો BEd કરી અને શિક્ષક બની જશે, પણ મેં ના પાડી। કારણ કે મારા પિતાએ મારા ગામની અંદર, આજે જે અરવલ્લી જિલ્લામાં મારું ગામ શિક્ષણ ક્ષેત્રમાં કે નોકરિયાત વર્ગમાં ટોપ પર છે, એના 75% માણસો એ મારા પિતાશ્રીએ ગ્રાઇડ કરેલા છે। એમાંથી એક મિત્ર જે મારા ઘરે ખાતો, મારા પિતાશ્રી એને નોકરી માટે ભાડું બધું આપે। મોડાસા કોટ રાવળ યોગી સમાજ દ્વારા આજે શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે, ત્યારે
આજે આ બીજો પ્રોગ્રામ છે. પહેલાં પણ અમે આવો પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ અને સમાજને નમ્ર વિનંતી છે કે આવા પ્રોગ્રામો થાય, દીકરીઓને સારું શિક્ષણ મળે અને સમૂહ લગ્ન જેવી કોઈ સમિતિઓ રચાય અને સમૂહ લગ્ન થાય તેવી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.